ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે સૌથી પહેલાં તો આપણે નજર રાખવાની છે ડિફેન્સ સ્ટોક્સ પર, કારણ કે જુઓ ગઈકાલે ફરી આપણે એક વખત ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે જે ડિફેન્સની અંદર શસ્ત્રો ખરીદવા માટેની જે કમિટી છે એની બેઠક મળી હતી અને એમણે લગભગ 79,000 કરોડના ઇક્વિપમેન્ટ ખરીદીને મંજૂરી ગઈકાલે આપી છે. એટલે આજે ફરી પાછા આપણને એક વખત આ બધા જે સ્ટોક્સ છે, ખાસ કરીને ડિફેન્સ સ્ટોક્સ, એની અંદર થોડો ઘણો આપણને એક્શન આવતી જોવા મળશે. હવે જુઓ શું શું ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે. તો ગ્રાઉન્ડ બેઝ એક મોબાઈલ સિસ્ટમ ખરીદવા માટેની મંજૂરી મળી છે. હાઈ મોબિલિટી વ્હીકલ, લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ, 30mm નેવલ સરફેસ ગન, આ ઉપરાંત ખાસ કરીને એડવાન્સ લાઇટવેટ ટોર્પિડોઝ, નૌકાદળ માટે નેવલ સરફેસ ગન, લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક, સ્માર્ટ એમ્યુનેશન, આ બધું ખરીદવા માટેની ખાસ મંજૂરી મળતી દેખાય છે. હવે આ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે, તમને ભારત ડાયનામિક્સ છે, BEL છે, BML છે, કે પછી કોચિન શિપયાર્ડ કે ગાર્ડન રીચ શિપયાર્ડ જેવી શિપિંગ કંપનીઓ છે, મઝગાંવ ડોક જેવી શિપિંગ કંપનીઓ છે, એ બધા બનાવતા દેખાય છે. એટલે હવે 79,000 કરોડની એક મંજૂરી તો મળી છે. હવે ધીરે ધીરે અલગ અલગ કંપનીઓ માટેના ટેન્ડર અહીંયાથી બહાર પાડવામાં આવશે. પરંતુ આ બધી કંપનીઓ જે આપણે જોઈએ છે ડિફેન્સની અંદર, કે જ્યાં આગળ એક સારી એવી આપણને ઓર્ડર બુક જોવા મળી રહી છે અને કેપેબિલિટી આ બધી કંપનીઓ પાસે છે, એટલે અહીંયાથી જ આપણને આ ઓર્ડર મળતા દેખાશે. એટલે આ બધી કંપનીઓ પર ખાસ કરીને આજના દિવસમાં તમારે નજર રાખવાની છે, આખા ડિફેન્સ સ્પેક પર, કે ત્યાં આજે તમને કેવું એક્શન આવતું જોવા મળે છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે કોલગેટ પર. અહીંયા પરિણામો આપણને આવતા દેખાયા અને જો પરિણામો ઘણા નબળા છે, કારણ કે પ્રોફિટ અહીંયાથી 17% જેટલો વાર્ષિક ધોરણે ઘટ્યો છે. રેવન્યુની અંદર પણ લગભગ 6.6% ઘટાડો આપણે જોયો છે, 1,519 કરોડની આજુબાજુ. બીજી તરફ એબિટા પણ 6.5% જેટલા ઘટ્યા છે, 446 કરોડ પર આવતા દેખાયા છે. અને માર્જિન ગયા વર્ષે જે 30.7 હતા ત્યાંથી ઘટીને 30.6 પર આવ્યા છે. એટલે જુઓ માર્જિનમાં કોઈ બહુ મોટો લોસ નથી, પરંતુ પ્રોફિટેબિલિટી અને રેવન્યુ ગ્રોથ અહીંયાથી ચોક્કસથી થોડોક આપણને લેગાર્ડ રહેતો જોવા મળ્યો છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખવાનું. જો કે બ્રોકરેજ અહીંયાથી કહી રહ્યું છે કે GST ડિસ્ટોકિંગની થોડી ઘણી અસર છે, કમ્પિટેટિવ ઇન્ટેન્સિટી ખાસ કરીને વધી છે અને જે ગયા વર્ષનો એક હાઈ બેઝ હતો એને લઈને અહીંયાથી ગ્રોથ આપણને ઓછો રહેતો જોવા મળ્યો છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે દરેક મેટ્રિક્સમાં અનુમાનો અહીંયાથી ઓછા રહેતા જોવા મળ્યા છે. અને અમુક કંપનીઓ, અમુક બ્રોકરેજ હાઉસ દ્વારા તો અહીંયા તમને જે અર્નિંગ્સ છે એ પણ કટ કરવામાં આવ્યા છે. એટલે જુઓ સિટી સેલ રેટિંગ સાથે 2100, CLSA હોલ્ડ કોલ સાથે 2130, નોમોરા રિડ્યુસ કોલ સાથે 2200, જેફરીઝ બાય કોલ સાથે 2700, નુવામાં અને નુવામાં પણ બાય કોલ સાથે 2870 અને ICICI એટલે આઈ સિક્યોરિટીઝ સેલ કોલ આપી રહ્યા છે 1800ના ટાર્ગેટ સાથે. એટલે મિશ્ર રિપોર્ટ્સ છે, પરંતુ ઓવરઓલ આજના પરિણામો અહીંયા ખાસા એવા નબળા રહેતા જોવા મળ્યા છે. એટલે કોલગેટ તમને આજે થોડુંક દબાણ વધતું જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર તમારે રાખવાની છે. આ ઉપરાંત આવી અન્ય કંપનીઓ ઉપર તો બાયોકોનના સમાચાર બેઝ આજે તમને એક્શન જોવા મળી શકે છે. અહીંયાથી ખાસ કરીને બાયોકોન બાયોલોજિક્સને હેલ્થ કેનેડા તરફથી એક અપ્રુવલ મળતી દેખાય છે, ખાસ કરીને બાયોસિમિલર સ્ટેલરા માટે. એટલે એના પર એક નજર અહીંયાથી રાખવાની છે. કેનેડાની અંદરનું એડ્રેસેબલ માર્કેટ અહીંયાથી આપણને ખુલતું દેખાશે બાયોકોન માટે, એટલે એના પર નજર રાખજો. આજના દિવસે તમને અહીંયા એક પોઝિટિવ જે એક્શન છે એ બાયોકોન પર આવતી દેખાશે. આ ઉપરાંત તમારે સિપ્લા પર નજર રાખવાની છે, કારણ કે જો કંપનીએ એલી ઇલી સાથે માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કરાર કર્યા છે, ઘણું મહત્ત્વનું છે સિપ્લા માટે. ભારતમાં એમની એક દવા છે, દવાની બીજી બ્રાન્ડ તેઓ અહીંયાથી ખાસ કરીને લોન્ચ કરશે અને એના માટેની આ કરાર કર્યા છે. અને આ જે નવી દવા છે તે ખાસ કરીને ડાયાબિટીસ અને ખાસ કરીને ઓબેસિટીને લઈને મહત્ત્વની છે, કે જેના નિદાન માટે આ દવાનો ઉપયોગ થશે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તમને સિપ્લામાં પણ થોડું ઘણું પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે, કારણ ભારત માટેના કરાર છે અને આ કરારથી ભારતની અંદર આ નવી દવા પણ લોન્ચ થશે. એટલે એના માટે પણ એક તેમના માટે માર્કેટ સ્પેસ ઊભી થઈ શકે છે. તો એ જોવાનું રહ્યું કે આ સ્પેસની અંદર કેટલી મોટી કોમ્પિટિશન છે, અન્ય કંપનીઓ તરફથી કોઈ આવા પ્રોડક્ટ્સ આવે છે કે નથી આવતા. એટલે એ બધા પર એક ચોક્કસથી ફોકસ રહેશે. પરંતુ જે સમાચારો છે એ ચોક્કસથી આજના દિવસે આપણને પોઝિટિવ દેખાઈ રહ્યા છે, એટલે એના પર નજર રાખજો. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક પર આજે નજર રાખવાનું છે, કારણ કે એમણે
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ સાથે અહીંયાથી એક કરાર કર્યા છે. હવે આ કરાર શેના છે? તો ભારતની અંદર જે સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે તેમને ફાઇનાન્શિયલ્સ અને નોન ફાઇનાન્શિયલ સર્વિસ પૂરી પાડવા માટેના કરાર કર્યા છે. કરારથી ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે તેઓ એક બેન્કિંગ સોલ્યુશન્સ આપી શકશે, ક્રેડિટ એક્સેસ છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ફ્રેમવર્ક બનાવવાનું છે. આ બધા માટે કોટક મહિન્દ્રા બેંક બધા સ્ટાર્ટઅપને ખાસ કરીને મદદ કરશે અને એના માટેના કરાર છે. એટલે એડ્રેસેબલ માર્કેટ ગ્રુપ અહીંયાથી એમનું પણ ખાસ કરીને વધતું જોવા મળશે. ઓપોર્ચ્યુનિટી છે. હવે આ ઓપોર્ચ્યુનિટીને કોટક મહિન્દ્રા બેંક કેટલી મોટી રીતે ગ્રેપ કરે છે એ ખાસ જોવાનું રહેશે. પરંતુ આ પ્રકારના કરારથી થાય છે એવું કે તમને કસ્ટમર એક્વિઝિશન અને ખાસ કરીને ડિપોઝિટની અંદર એક ફરક પડી જતો હોય છે. એટલે એના પર એક ફોકસ ધ્યાન રાખવાનું કોટક મહિન્દ્રા બેંક થોડું ઘણું પોઝિટિવ રહેશે. આ ઉપરાંત તમારે ખાસ કરીને ટાટા ગ્રુપ પર આજના દિવસે નજર રાખજો, કારણ કે ટાટા ટ્રસ્ટ દ્વારા એક સર્ક્યુલેશન બહાર પાડવામાં આવ્યું છે કે મહેલ મિસ્ત્રી છે એમને ફરી પાછા બોર્ડમાં નિયુક્ત કરવામાં આવે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. અને આ તમામ ટ્રસ્ટી તરફથી તેમને એક મત, જો બધા એક મત થાય તો જ આ નિમણૂક થઈ શકે એવું છે. અને આપણને ખબર છે કે જે દિવાળી પહેલાં લગભગ 2 અઠવાડિયા પહેલાં જ્યારે ટાટા કેપિટલનું લિસ્ટિંગ થયું હતું એ જ સમયે ટાટા ટ્રસ્ટની અંદર થોડાક મતાંતર છે એવા સમાચાર આપણને સામે આવતા દેખાયા હતા. અને ખાસ કરીને મહેલ મિસ્ત્રીને બોર્ડ પર લેવા માટે જે અત્યારે નોએલ ટાટા છે, ટાટા ટ્રસ્ટના ચેરમેન, તેઓ નાખુશ છે કે તેમને નથી એમને બોર્ડ પર લેવા, એવા સમાચાર આપણે ઘણી બધી વખત જોયા હતા. અને એને લઈને થોડાક મતાંતર હોવાના પણ એક આપણને સામે આવ્યું હતું. એટલે એના પર એક નજર રાખવાની રહેશે કે આજના દિવસે હવે આ કઈ રીતે આ જે પ્રસ્તાવ છે તેને આગળ વધારે છે ટાટા ટ્રસ્ટનું બોર્ડ. એટલે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ ટાટા મોટર્સ પર પણ નજર રાખજો, કારણ કે S&P ગ્લોબલ રેટિંગે જેગુઆર અને લેન્ડ રોવરનું ઓટોમેટિવનું જે આઉટલુક છે એ નેગેટિવ કર્યું છે. કારણ કે અહીંયા આપણને ખબર છે સપ્ટેમ્બર મહિનાની અંદર કંપની પર સાયબર અટેક થયો હતો. ત્યારબાદ પ્રોડક્શન હજી પણ કોઈ અપડેટ નથી. ગઈકાલે આપણને યુકેની એક એજન્સી દ્વારા અહેવાલ આવતો જોવા મળ્યો કે કદાચ જાન્યુઆરીમાં એક પૂર્વવત થઈ શકે છે આખું ઉત્પાદન લાઈન એમની. એટલે એને લઈને થોડાક ઓપરેશનલ પડકારો છે, એને લઈને તેમણે આઉટલુક છે થોડુંક નેગેટિવ કર્યું છે. ક્રેડિટ રેટિંગ BBB- પર તેમણે યથાવત રાખ્યું છે. પરંતુ આઉટલુક નેગેટિવ કરવું પણ એની ઇટસેલ્ફ થોડુંક રિસ્કી છે રેટિંગ એજન્સી દ્વારા. એટલે એના પર એક ફોકસ રાખીશું. ટાટા મોટર્સમાં તો ગઈકાલે આપણને એક સારી તેજી દેખાઈ હતી. કદાચ આની અસર આજના દિવસે આપણને સ્ટોક પર થોડીક પ્રોફિટ બુકિંગના સ્વરૂપે જોવા મળી શકે. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે જુઓ એટલે આજના દિવસે તમને ડિફેન્સ સ્ટોક્સ તો છે જ. કોલગેટ પરિણામનું એક અપેક્ષણ બતાવશે. આ ઉપરાંત તમને ટાટા મોટર્સ પર પણ નજર રાખવાની છે. પરંતુ તૃપ્તિ, તમારા પાસે પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર? નીરજ, હું પણ શરૂઆત ખાસ કરીને ઓટો કંપનીથી જ કરીશ. તો હીરો મોટોકોર્પ પર આજે ખાસ ફોકસ રહેશે. પોઝિટિવ સમાચાર સાથે હું શરૂઆત લઈને આવી રહી છું. કંપની યુકે સ્થિત કંપની જે છે તે MotoGP, તેમની સાથે એમને કરાર કર્યા છે. પ્રીમિયમ મોટરસાઇકલ છે તેના સેલ્સ માટે આ કરાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અને આ કરારથી ખાસ કરીને કંપનીના જે ગ્લોબલ વિસ્તરણ સ્ટ્રેટેજી છે ત્યાં એક અગત્યનું પગલું અહીંયા જોવા મળી શકે છે. અને ડેફિનેટલી આપણે જોયું GST કટ બાદ એક ડિમાન્ડ્સમાં આપણે ડેફિનેટલી વધતી જોવા મળી હતી. અને હવે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. એટલે હીરો મોટોકોર્પનું કાઉન્ટર ખાસ અહીંયા આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદનું કાઉન્ટર છે એ છે NTPC ગ્રીન એનર્જી. ખાસ કરીને ગુજરાતમાં તેમને ભુજ પ્રોજેક્ટમાં 9.9 મેગા ક્ષમતાવાળા વિન્ડ પાવર કમર્શિયલ પ્રોજેક્ટની કંપનીએ એક શરૂઆત કરી છે. જે ખાસ કરીને ઓવરઓલ જે તેમનો પ્રોજેક્ટ ભુજમાં છે તે 92.4 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટનો પણ અહીંયા એક સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. અને પરંતુ ખાસ કરીને અહીંયા એક વસ્તુ ક્લિયર કરવાની છે કે ભુજનો આજે જે પ્રોજેક્ટ છે તે આઈના રિન્યુએબલ પાવર ફોર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આખો ડેવલપ કરવામાં આવશે. જે ONGC અને NTPC ગ્રીનની આ એક સબસિડરી કંપની છે તેમના થકી આ આખો પ્રોજેક્ટ છે તે ત્યાં શરૂ કરવામાં આવ્યો છે. અને ડેફિનેટલી આ કારણસર અહીંયા NTPC ગ્રીન એનર્જી અને NTPC ડેફિનેટલીની સબસિડરી કંપની છે. અને બંને જ કાઉન્ટર્સ આજે આપણે રડારમાં જોવા મળી શકે છે. અને ONGCના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું અહીંયા સિન્જિન ઇન્ટરનેશનલ પર. અહીંયા ખાસ કરીને કંપનીએ યુનિટ વિસ્તરણની જાહેરાત કરી છે. તેઓ નવી ADC બાયો કન્ઝ્યુગેશનની ક્ષમતા વિસ્તાર માટે કંપનીએ પોતાનું એક નવા યુનિટની તેઓ શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં બાયોલોજિકલ યુનિટ જે છે તેઓ બનાવી રહ્યા છે. જેમાં જે પૂરો જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તેમાં તેઓ GMP ઉત્પાદન સુધીની દરેક પ્રકારની જે સર્વિસીસ જે છે તે કંપની અહીંયા પ્રોવાઈડ કરશે. સાથે તેમને એ વાતનું પણ ક્લેરિફિકેશન આપણને જોવા
જોવા મળી રહ્યું છે કે સેબીના નિયમ હેઠળ અહીંયા રોકાણની કંઈક મહત્વપૂર્ણ અહીંયા વાત તેમને નથી મૂકી, પરંતુ ભવિષ્યમાં વિકાસના ડેવલપમેન્ટ માટે કંપની ડેફિનેટલી એક સ્ટ્રેટેજિક એક નિયમ પણ અહીંયા બનાવી શકે છે અને સ્ટ્રેટેજિક મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર આપણને સિન્જિન માટે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ રડારમાં છે એ છે શેરમાં SGS કાઉન્ટર અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ તેમની પોતાની પાર્ટનર કંપની જે છે પ્રીમિયર એનર્જી સાથે તેમને કે સોલાર એનર્જી કંપની છે તેનો 100% હિસ્સો કંપની અહીંયા ખરીદવા જઈ રહી છે અને લગભગ 170 કરોડમાં આ પૂરા 100% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. અને આ અધિગ્રહણથી ખાસ કરીને કંપનીનું જે રિન્યુએબલ એનર્જી છે, પાવર ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ છે, તે આ કંપનીની આપણને એક પોર્ટફોલિયો જે છે અહીંયા વધતો જોવા મળી શકે છે. અને આ એક નવું કહી શકાય કે કંપની માટે એક ગ્રોથનો એક અહીંયા આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ સાગર સિમેન્ટ પર નજર કરીએ. કંપનીના ગઈકાલે ક્વાર્ટર 2ના પરિણામ આવ્યા છે. ઓવરઓલ આ કંપનીનો નફાની અગર જો વાત કરશો તો કંપની ખોટમાં આપણને કન્ટિન્યુ જોવા મળી રહી છે, પરંતુ ખોટ હવે દિવસે ને દિવસે આપણને અહીંયા ઘટતી જોવા મળી રહી છે. લાસ્ટ ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ ઘટી હતી, આ ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ ઘટી છે. 55.77 કરોડની સામે આપણને 42.17 કરોડ પર આપણને ખોટ જે છે આવતી જોવા મળી રહી છે. રેવન્યુના ફ્રન્ટ પર 27% ગ્રોથ છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ આપણને 51 કરોડ પર આપણને એબિટાસ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ડબલ આપણને કહી શકાય સારા એવા માર્જિન અહીંયા આપણને થતા જોવા મળે છે. 4.21%ની સામે 8.52% પણ અહીંયા માર્જિન આપણને સુધરતા જોવા મળ્યા છે. ડેફિનેટલી કંપની નુકસાનમાં છે, પરંતુ તે છતાં પણ કંપનીની જે કામગીરી છે તેમાં સારો સુધારો ઓવરઓલ જોવા મળ્યો છે. એટલે પોઝિટિવ અત્યારે કહી શકાય પરિણામ છે, પરંતુ જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે પસંદ કરે છે. ત્યારબાદ નજર કરશું કેન્સ ટેકનોલોજી પર. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કેન્સ હોલ્ડિંગે સેન્સોનિક GmbHમાં તેમને 7% હિસ્સાનું કંપનીએ અહીંયા અધિગ્રહણ કર્યું છે. કેન્સ ટેકની સબસિડરી કંપની જે છે તે કેન્સ હોલ્ડિંગ તેમને અહીંયા અધિગ્રહણ કર્યું છે અને ખાસ કરીને આ અધિગ્રહણથી સેન્સર્સ અને ઓટોમેશન ટેકનોલોજીમાં કંપનીની હાજરી અહીંયા આપણને વધુ એક મજબૂત થતી જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરશું હેક્ઝાવેર ટેકનોલોજી માટે. અહીંયા ખાસ કરીને ઈરાવી ગોપનની હાઈટેક પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ્સના પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આ ખૂબ જ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. એક નવી નિયુક્તિ છે, એટલે આવનારા સમયમાં કેવી રીતે તેનો આઉટકમ આવે છે, તેમની વિચારધારા પર પ્રમાણે કેવી રીતે કામ ચાલે છે એના પર પણ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું એક્ઝોન નોબેલ ઇન્ડિયા પર. અહીંયા નેગેટિવ સમાચાર છે. પશ્ચિમ બંગાળના GST વિભાગ પાસેથી 63 કરોડ માટે તેમને અહીંયા કારણ બતાવો નોટિસ તેમને પાઠવવામાં આવી છે. કંપનીએ ત્યાં એક પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમને કહ્યું છે કે તેઓ નોટિસની તેઓ ખાસ કરીને સમીક્ષા કરી રહ્યા છે અને યોગ્ય સમયે તેનો પ્રતિભાવ પણ આપવા માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. પણ ઓવરઓલ એક નેગેટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. અને છેલ્લે છે AGI ઇન્ફ્રા. અહીંયા બોર્ડ પાસેથી ખાસ કરીને કંપનીને ઇક્વિટીઝ શેર દ્વારા 500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી આપણને જોવા મળી છે. એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણને ઓવરઓલ કહી શકાય છે. એટલે ચાની ડેફિનેટલી આજે ઓટો કંપની ફરી આપણા રડારમાં છે અને ડિફેન્સ સેક્ટર્સ તો ખાસ આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. સ્ટોક્સ અને સેક્ટર્સ પર આજે આપણે નજર રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપણને આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ સમય થયો છે